જય શ્રી રાધે શ્યામ. આપણે ચરિત્ર ચાલતું હતું ઈશ્વરદાન ગઢવીનું. ચરિત્ર અમારે ચાલતું હતું ઈશ્વરદાન ગઢવીનું. એટલે એક પ્રસંગ રિપીટ કરી દો એટલે તમને ખ્યાલ આવે. ઈશ્વરદાન ગઢવી રાજસ્થાનમાં જોધપુર રાજ્યની બાજુમાં ભાદરેશ ગામ છે. એ ભાદરેશ ગામમાં આ ઈશ્વરદાન ગઢવીનો જન્મ હતો. પણ સૌરાષ્ટ્રમાં, કચ્છમાં અને આમ રાજસ્થાનમાં ઈશ્વરદાન ગઢવીનું મોટું નામ છે. ચારણ હતા પોતે, ગઢવી ચારણ, પણ એનું બહુ મોટું નામ છે ઈશ્વરદાન ગઢવીનું. અત્યારે બધાય એવી રીતે એને ઓળખે છે, ઈસરાસો પરમેશ્વરા. આપણે જાણીએ છીએ ઈશ્વરદાન ગઢવી માટે, મતલબ ઈશ્વરદાન પરમેશ્વર જેવા કામ કરતા. 5 વર્ષની ઉંમરથી, પોતે 5 જ વર્ષના હતા ને ઈશ્વરદાન ગઢવી, તો એના ગામની અંદર દુકાળ પડ્યો, વરસાદ ન થયો. તો ઈશ્વરદાન ગઢવીએ કીધું, ગામવાળા ગામ છોડીને વયા જતા હતા. તો ઈશ્વરદાને કીધું કે ભાઈ ગામ છોડીને ન જાઓ, હું ભગવાનને પ્રાર્થના કરી શકીએ, વરસાદ અવશ્ય થશે કે તમે 2 દી રોકાઈ જાઓ ખાલી. અને એ 2 દી રોકાઈ ગયા અને ઈશ્વરદાન ગઢવીએ પ્રાર્થના કરી. અને એ પ્રાર્થનાથી તરત જ 2 દી પહેલાં વરસાદ થઈ ગયો, મુશળધાર વરસાદ થઈ ગયો. ત્યારે લોકો કહેવા માંડ્યા, ઈસરાસો પરમેશ્વરા, આપણો આ ઈશ્વર તો પરમેશ્વર જેવો નીકળ્યો. એણે જેવું કીધું એવી રીતે વરસાદ થઈ ગયો. આવી વસ્તુ છે. પણ ભક્તોને કોઈ દી અભિમાન આવતું નથી. એટલે ધીરે ધીરે ઈશ્વરદાન મોટા થયા, 7-8 વર્ષના થયા ને, ત્યાં તો ભગવાનની કવિતાઓ બનાવતા થઈ ગયા, દુહા છંદ બોલતા થઈ ગયા. ચારણ ગઢવીના દીકરા હતા એટલે દુહા છંદ તો ફાવતા જ હોય ને ઈશ્વરદાન ગઢવીને. એટલે દુહા છંદ ને એવું બધું પોતે બોલતા થઈ ગયા. હવે વાત એવી છે કે 16 વર્ષની ઉંમરે ઈશ્વરદાન ગઢવીના લગ્ન કરી દેવામાં આવ્યા. એની પત્નીનું નામ હતું દેવલબાઈ. દેવલબાઈ એના ધર્મપત્ની હતા. અને એમાંથી એને 2 છોકરા પણ થાય છે, ચોગા અને જાડા, એવા 2 સંતાનો પણ થાય છે. પણ ઈશ્વરની લીલા, જેને ભક્તિમાં વાળવા હોય ને, એના ઉપર ઈશ્વર ક્યારેક પ્રતિકૂળતાની લીલા કરે છે. આપણે એમ થાય કે અચાનક આવું દુઃખ શા માટે આવી પડ્યું, એવું આપણે થતું હોય. પણ વાસ્તવમાં ભક્તિમાં લેવા માટે ઈશ્વર જ એ પ્રતિકૂળતા ઊભી કરે છે, જાણી જોઈને. આપણે ખબર પડતી નથી. આપણે એવું લાગે કે આ પ્રતિકૂળતા શું કામ આવી. પણ બહેનું એવું કે ઈશ્વરદાનના જે પત્ની હતા દેવલબાઈ, એને વીછી કર્યો અને એ મરી ગયા. મરી ગયા ને એટલે ત્યારે 32 વર્ષની ઉંમર હતી ઈશ્વરદાનની, અને વૈરાગ્ય લાગી ગયું. એને એમ થઈ ગયું કે આ સંસાર અસાર છે, એકને એક દિવસ બધાએ મરીને વયું જવાનું છે. એટલે એને આમ સંસાર છે ને અસાર લાગવા માંડ્યો. પછી એના કાકા હતા આસોજી. એ આસોજીને એમ થયું કે આ છોકરો આમને આમ તો ગાંડો થઈ જશે, પાગલ થઈ જશે વૈરાગ્યમાં, અને હું છે ને દ્વારકા લઈ જાઉં. એટલે એનું થોડુંક મન મોકળું થશે, દ્વારકા લઈ જઈશ તો. અને વાત પણ સાચી છે, દુઃખી જીવને હંમેશા છે ને જાત્રામાં લઈ જવા જોઈએ. કારણ કે આ સાધુ સંતોનો સંગ થાય, વૈરાગ્યનો સત્સંગ થાય, એટલે એનું મન છે ને એમાંથી નીકળી જાય છે. દુઃખી વ્યક્તિ માટે સુખી થવાની એક જ દવા છે, સત્સંગ. એને તમે તીર્થમાં લઈ આવો, સાધુ સંતોના સંગમાં રાખો, તો દુઃખી વ્યક્તિની આ મોટામાં મોટી દવા છે. કેવી રીતે હું તમને વાત કરું. જ્યારે સતી દક્ષના યજ્ઞમાં બળીને ભસ્મ થઈ ગયા,
બળીને ભસ્મ થઈ ગયા ને એટલે એનું જે સૌ હતું ને બળેલું સૌ, એ સૌ શિવજીએ ખંભે નાખ્યું. અને શિવજીને એટલો વિરહ થયો, કારણ કે શિવજીને પણ આપણે એમ થાય કે કૃષ્ણને રાધામાં જ પ્રેમ હશે, એવું ન હોય. રામ સીતામાંય પ્રેમ હોય, શિવ પાર્વતીમાંય પ્રેમ હોય, એવું ન હોય કે એકબીજા પ્રત્યે પ્રેમ ન હોય. પણ એની જીવનશૈલી કાંઈક અલગ હોય એટલે આપણે એમ લાગે પ્રેમ નથી, એવું ન હોય. શિવજીનો કેટલો પ્રેમ હતો, મળદાને ખંભે નાખીને કેટલાય વર્ષ સુધી ફૈરે રાખ્યા. સતીનો એટલો વિયોગ. અને એ સતીના મળદામાંથી જ્યાં માંસના લોચા પડતા ગયા ને ત્યાં શક્તિપીઠ થતા ગયા. એટલે આ રીતે 51 શક્તિપીઠ છે. આપણે બધા જાણીએ છીએ કે 51 શક્તિપીઠ છે. અને ગીતા પ્રેસવાળાએ એની પુસ્તિકા બહાર પાડી છે કે શક્તિપીઠ કઈ કઈ જગ્યાએ છે. ભગવાનની દયાથી આમ તો હું દેવી ઉપાસક નથી બહુ એવું શક્તિપીઠનું એનું, પણ મટીરિયલ રાખું બધું. કાલ સવારે કોઈ પૂછે તો નજર કરીને કેવા થાય કે ભાઈ આમાં કંઈક આવું હોય, ઉપલી માહિતી આપી શકીએ. મજાની વાત એ છે કે ગોંડલમાં પણ એક શક્તિપીઠ છે. અંબિકા, હા, શક્તિપીઠમાં આવે છે. હું દર્શન કરવા ગયો ને, રોડ ઉપર છે ને દેવીનું મંદિર. હા, એ 51 શક્તિપીઠમાં એનું નામ છે. રમાનાથ કરીને થઈ ગયા. હા હા, રમાનાથનું મંદિર હું દર્શન કરી આવ્યો ને. હા, હમણાં થઈ ગયા. એને જ લગભગ આ દેવી પ્રસન્ન થયા હતા ને એને જ એવડું મોટું મંદિર બનાવ્યું. હા, રમાપત્નીનું નામ હતું, ઓનું નામ કંઈક નાથ ભગત કાંઈ એમ કંઈક હતું, એટલે રમાનાથ કર્યું એમ એ લોકો. એટલે કહેવાનો ભાવ શું છે કે શક્તિપીઠ એક ગોંડલમાં પણ છે. આપણે દર્શન કર્યા એટલે ખબર પડી ને કે આપણે ખબર હતી નહીં. પુસ્તકમાં બધું લખાયેલું છે પણ મેં ક્યારેય વાંચ્યું નથી. તો શિવજી, મારો કહેવાનો ભાઈ, સત્સંગથી દુઃખ જાય છે. તો શિવજી ખંભે મળદું નાખીને ફરતા હતા ને તો દેવતાઓ વિચારમાં પડી ગયા. દેવતાઓને એમ થયું કે હવે આને છે ને શિવજીને કોઈ ભાનમાં લઈ આવો ને તો બધા તંત્ર વિખાઈ જશે. કારણ કે દેવતાઓ એની જગ્યાએ નોકરી ન કરે તો સંસારનું તંત્ર થોડું હાલે. શિવજી બધાને નિયંત્રણ કરે છે. આપણે કહીએ છીએ ને કે શિવજી પ્રલયના દેવ છે. પ્રલય એટલે જે પ્રત્યેક વ્યક્તિ મરે છે, મરે ત્યારે એના શરીરમાંથી પ્રલય જ થવાનો છે, પ્રાણ નીકળે. એ પ્રલયના દેવતા શિવજી છે. પ્રાણ એ ખેંચે છે શિવજી. એટલે એવું નથી કે શિવજી ખાલી આખી પૃથ્વીનો પ્રલય કરે ત્યારે જ એનું કામ પડે છે, એમ નહીં. પ્રત્યેક મરતા પ્રાણીની દેખરેખ શિવજી રાખે છે. પ્રલય એવી વાત છે. જય શ્રી કૃષ્ણ. એટલે શિવજી એમાં શિવજી દેખરેખ રાખે. યમરાજા પ્રાણ ખેંચીને લઈ જાય. શિવજીને નિરીક્ષણ કરવાનું કે યમરાજા એનું કામ કર્યું કે નહીં, કારણ કે પ્રલયનું ખાતું એની પાસે છે, શિવજી પાસે. એટલે યમરાજા આવે છે, કંઈક યમના દૂતે આવે. બહુ પાપી વ્યક્તિ હોય તો યમરાજા આવે, ક્યારેક યમના દૂતે આવે, એમ બધું હાલતું હોય. પણ પ્રલયના દેવતા શિવજી છે. આવી વસ્તુ છે. તો આ રીતે બધા દેવતાઓ ચિંતામાં પડી ગયા. શિવજીને ભાનમાં લ્યો, હવે શું કરું? પછી બધાએ નક્કી કર્યું કે આને કોઈ પણ રીતે કાક ભૂસુંડીજીની રામકથામાં મોકલી દો. શિવજીને શિવજીને તો જો કે રામકથા સાંભળશે ને તો આ શિવજીનો વિયોગ છે ને એ દૂર થઈ જશે, સતીવાળો. ત્યાં સુધી સતીનો જે વિયોગ છે ને એ દૂર થવાનો નથી. પણ એમ કેમ નારદજીના અંતે એને બધા સમજાવી અને શિવજીને કાક ભૂસુંડીજીની રામકથામાં મોકલે છે. તો અહીંયા આવે છે, તબ કછું મરાલ તનુ ધરી, એવો કંઈક દોહો આવે છે. મરાલ એટલે હંસ. હવે પક્ષીઓની કથા થતી હોય એમાં શિવજી માણસ થઈને બે કેવા લાગે? પક્ષીને પક્ષી બનીને જવું પડે ને. એટલે શિવજીએ હંસલાનું રૂપ ધારણ કર્યું અને હંસલાનું રૂપ ધારણ કરીને કાક ભૂસુંડીજીની કથામાં ગયા. ત્યારે ઓલો સતીનો જે વિયોગ હતો ને એ એનો વિયોગ દૂર થયો છે કાકભૂષણજીની રામકથાથી. કાકભૂષણજી એવા મહાપુરુષ છે કે જેને વરદાન મળેલું છે કે કાકભૂષણજી જ્યાં રામકથા કરે છે ત્યાંથી 1 યોજન સુધી માયા વ્યાપશે નહીં.
એ એક યોજનમાં જો તમે અંદર ઘૂસી ગયા તો માનવાનું કે તમને માયા વ્યાપશે નહીં. એટલી તાકાત કાક ભુસુંડીજીની છે. રમેશ બાબા કહેતા કે માન મંદિરમાં માન બિહારીલાલની કૃપા છે, એમ માયા નથી. પણ કે તમે શ્રીજી મંદિર સુધી વહેલા છો ને તો માયા ધીરે ધીરે અસર કરવા માંડશે, એવું બોલતા રમેશ બાબા. મતલબ મહાપુરુષના પરમાણુ જે એરિયામાં હોય ને એટલા એરિયામાં માયા વ્યાપતી નથી. એક ઓલા ઋષિ હતા, હિંસા છોડી દેતા હતા, એ હાલ્યા જતા તો સિંહ, એ ક્યાં ઋષિ? ચૈતન્ય મહાપ્રભુ, ચૈતન્ય મહાપ્રભુ જ્યારે ઝારખંડના જંગલમાંથી વૃંદાવન આવતા હતા, આમ બંગાળ બાજુ થઈને, એટલે ઝારખંડના જંગલમાંથી આવવાનું હોય તો 12 કિલોમીટર સુધી પશુ પક્ષીને બધા હિંસા છોડી દેતા. સિંહ નાચતા હરે કૃષ્ણ એમ બોલતા. એના પરમાણુ તો સાક્ષાત ભગવાનનો અવતાર હતા એમ કહે છે. એવી વાત છે. ચૈતન્ય મહાપ્રભુજીના તો ફોટા હોય ને પેલા નાયકના છે. હા, ચૈતન્ય મહાપ્રભુ એટલે ભગવાનની કથા જે વ્યક્તિ કરે છે, પહોંચેલો મહાપુરુષ છે, તો એના એરિયામાં કળિયુગનો પ્રવેશ નથી અને માયાનો પણ પ્રવેશ નથી. એટલી એની શક્તિ હોય છે. હવે તમને વાત કરું ને તો ગરુડજી છે ને એને પણ મોહ થાય છે અને એ પણ કાગભૂષણજીની કથામાંથી જાય છે. વાત એવી છે કે ઇન્દ્રજીત જ્યારે રામ લક્ષ્મણ સામે લડવા માટે આવ્યો ત્યારે ઇન્દ્રજીતે એવા સર્પ મુખ બાણ છોડ્યા કે સર્પોએ રામ અને લક્ષ્મણને બાંધી લીધા. એવા બાણ છોડ્યા યુદ્ધની અંદર, નાગપાસ કહે જેને. હવે રામ તો સાક્ષાત ભગવાન છે, રામ તો સાક્ષાત ભગવાન છે. એક નાનકડા નાગ થોડા એને બાંધી શકે? સાક્ષાત ભગવાનને નાનકડા નાગ બાંધી શકતા નથી. પણ રામે લીલા કરીને દેખાડી કે ભાઈ અમે પણ ધનુષ બાણનું ઇજ્જત રાખીએ છીએ, નાગપાસની ઇજ્જત રાખીએ છીએ. જ્યારે મૂર્છિત પડ્યા હતા ને ત્યારે નક્કી કર્યું કે હવે આને કઈ રીતે છોડાવવા, તો કે ગરુડજી આવે ને તો આ નાગપાસમાંથી છૂટે. એટલે ગરુડજીને બોલાવવામાં આવ્યા અને ગરુડજીએ પોતાની ચાંચ મારી મારીને એ સાપોને નાગપાસને ત્યાંથી હટાવ્યા. ચાંચ મારીને મોઢા ઉપર ધીરે ધીરે સાપ નીકળી ગયા એટલે નાગપાસ હતું એ છૂટી ગયું રામ લક્ષ્મણનું. પણ હવે એમાં બન્યું એવું કે આ બધું ક્યારેક ભગવાનનું કામ કરતા હોય તો ક્યારે મોહ આવી જાય ની ખબર પડતો નથી. એ તો ભગવાનનું જ કામ કરવા આવ્યા હતા, ભગવાનને છોડાવવા આવ્યા હતા, ઉલટાનો એને મોહ થઈ ગયો કે આ કેવા ભગવાન કે નાગપાસમાં બંધાઈ ગયા ને હું એને છોડાવું છું, આવો એને મોહ થઈ ગયો. એટલે જ કહે છે રામસુખ દાદી કે ભગવાનની લીલા જોશો ને તો ક્યારેક મોહ ઉત્પન્ન થઈ જશે. કારણ કે મનુષ્યમાં એવી લીલા કરતા હોય કે આપણે એમ લાગે જાણે સાધારણ મનુષ્ય જ છે. વાસ્તવમાં ભગવાન મનુષ્ય હોતા નથી, પણ એ મનુષ્ય એને માની લે છે. આવી વસ્તુ છે. તો ગરુડજીને મોહ થઈ ગયો એટલે ગરુડજી જતા હતા ને તો રસ્તા વચ્ચે એને શિવજી મળ્યા. શિવજી મળ્યા એટલે શિવજીને કીધું કે રામ કહેવાય છે ભગવાનનો અવતાર છે, પણ એને તો હું કે છોડાવવા માટે ગયો કે આ કેવો ભગવાનનો અવતાર કે જેને હું છોડાવવા માટે જાઉં એમ વાત કરે છે. તો શિવજી શું કહે છે, મહામોહ ઉપજા ઉરતો રે, તારા હૃદયમાં મહામોહ ઉત્પન્ન થયો છે. એ કે મયરો તું? શિવજી કે મને થઈ ગયો છે. હા, તું કડે ચડ્યો હવે મારી જેમ. સતી મરી ગઈ તો મને મહામોહ થઈ ગયો હતો, હવે તારા મનમાં મહામોહ આવી ગયો છે. તો કે તો આ મહામોહ દૂર કરવાનો ઉપાય બતાવો. ત્યારે શિવજીએ શું કીધું, હાલતા ચાલતા સત્સંગ ન થાય. ત્યારે શિવ પાર્વતી ક્યાંક જાતા હતા તો ગરુડને કે હાલતા ચાલતા સત્સંગ ન થાય કે જા કાગભૂષણજી પાસે વયો જા નીલગિરી પર્વત ઉપર. નીલગિરી પર્વત ઉપર કાગભૂષણજી રામકથા કરે છે. એ રામકથા સાંભળ એટલે કે તારો મોહ વયો જશે. એટલે ગરુડજી ગયા કાગભૂષણજી પાસે તો પાછળથી પાર્વતી પૂછે છે કે તમે કેમ આને ઉપદેશ ન આપ્યો, તમે ભગવાન છો,
ઉપદેશ અપાય ને, તમારે ઉપદેશ અપાય ને. ત્યારે શિવજી મસ્ત વાત કરે છે કે મોટો માણસ જ્યારે નાના પાસેથી ઉપદેશ લે ને ત્યારે એનું અભિમાન જાય. હું તો શિવ છું, મેં